स्वाध्याय 7.4 दाखला नंबर 13 I is equal integration dx upon under root x minus 1 x minus 2 तो बड़को આનું પેલા ગુણાકાર કરી નાખવાનો સાદુરૂપ દઈ દેવાનું કૌંસ છોડી નાખવાનો જો સહગુણક નથી x ની આગળ એટલે ડાયરેક્ટ ગુણાકાર પણ તમે કરી શકો ડાયરેક્ટ કઈ રીતે મેં તમને શીખવાડ્યું dx upon under root x into x એટલે x square હવે -1 -2 એટલે -3 આના કરતા એક ઓછી ગણ આપણે સરવાળો કર્યો અથવા તો બાદબાકી થશે બાદબાકી કરવાની સરવાળો કર્યો -1 -2 -3 આના કરતા એક ઓછી ગણ હવે બેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 હવે અહીંયા તમારે અંતિમ પદ સેટ કરવાનું છે આગળ દાખલા અનુસાર તો આપણે આનું અંતિમ પદ શું આવશે કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ગુણ્યા અપોન 4 ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો અહીંયા આપણે જોઈએ કે મધ્યમ પદ કેટલું છે -3x તો એનો વર્ગ કરશો એટલે +9x વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x સ્ક્વેર છે 11 એટલે તમને 9/4 મળે છે અંતિમ પદ 9/4 બધા દાખલા મોસ્ટ ઓફ આઉટ છે હવે તો આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન dx upon under root આ x સ્ક્વેર -3x આનું અંતિમ પદ 9/4 આ +2 -9/4 આપણે ઉમેરા એટલા બાદ કર્યા બરોબર છે હવે પોઝિશન dx upon under root આ પૂર્ણ પદાવલી છે x - 3/2 all over square હવે અહીંયા જો 4 નું 8 8 માંથી 9 બાદ એટલે -1 ના છેદમાં 4 હવે આને રજૂઆત કરી integration dx upon under root x minus 3/2 minus 1/4 છે તો 1/2 all over square લખીએ તો તમે વિચારી શકો integration dx upon under root x square plus x square minus a square તો આનું સૂત્ર શું છે integration dx upon under root x square minus a square તો log mod x plus under root x square minus a square તો ઈ અનુસાર આપણે કહીએ કે log mod x x minus 3/2 plus under root x square minus a square બરાબર તો આને સાદુરૂપ દેવું જ પડે તો ઊંધું પડશે જો આ સાદુરૂપ છેલ્લે આને મૂકી જાવ આ ઊંધા સ્ટેપ આવો આપણે તો ફરી પાછા બધા ઊંધા સ્ટેપ ના લખાય આમ વિચારી લેવાય છેલ્લે અહીંયા તો અહીંયા આવશે x minus 1 x minus 2 અને આપણે જોઈએ કે પ્લસ c બરોબર છે હવે વધુ સાદુરૂપ દેવું હોય તો અહીંયા 2 લસા લઈ લ્યો તો 2x - 3/2 અને આ એમનો આ રીતે થશે જોઈ શકો છો નંબર 14 હવે જો છેદમાં માઈનસ હોય x સ્ક્વેર એને પ્લસ તો કરવો જ પડે x વાળું પદ સાથે રાખવાનું 8 છે એમનો રાખવાનું જો માઈનસ વાળું હોય ને માઈનસ x સ્ક્વેર તે પાછળ જ રાખવાનું ઇન્ટિગ્રેશન dx upon આ 8 એમનો હવે અહીંથી માઈનસ સામાન્ય એટલે x સ્ક્વેર પ્લસ અહીંથી માઈનસ સામાન્ય વધે છે ઓછા હવે આનો અંતિમ પદ સેટ કરવાનું આનું તો આપણે જોઈએ કે આ પ્રથમ પદ ને આ મધ્યમ પદ છે તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 9x સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ 11 9/4 આ પ્લસ કરો એટલે માઈનસ કરો તો ખાસ ધ્યાન રાખજો અહીંયા 8 એમ નંબર રાખું છું થોડી જગ્યા રાખું છું x સ્ક્વેર -3x પ્લસ 9/4 રેડી અંતિમ પદ તો ઈ જો વધેવો છે ઓછા તો અહીંયા મારે પ્લસ કરવા પડે 9/4 તો કે આ પ્લસ છે આ માઈનસ ઉડી જશે તો તમે જોઈ શકો ફરી પાછું થોડું સાદુરૂપ દઈ દો 8 4 32 8 4
32 32 ને 9 11 નો એટલો વધી આવી 41 by 4 પછી અહીંયા આપણે જો કે x minus 3/2 all over square તો બાળકો આને ફરી પાછું વ્યવસ્થિત થોડી રજૂઆત કરવી પડશે આપણે જો કે ઇન્ટિગ્રેશન dx upon under root 41 by 2 all over square તો જો all over square કરશો એટલે વર્ગમૂળ ગયું અને છેદમાં 4 થઈ જશે આ કેમનું x minus 3/2 all over square રેડી તો અહીંયા આપણે જોઈએ 14મો દાખલો છે તો અહીંયા તમે જોઈ શકો કે ઇન્ટિગ્રેશન dx upon under root a square minus x square x square તો આનું સૂત્ર શું થાય sin inverse x by a plus c sin inverse x એટલે x minus 3/2 a વર્ગમૂળ 41/2 અને પ્લસ c થોડુંક સાંભળો sin inverse અહીંયા બે લસા અને આ લસા છેદનો છેદ તે અંશનો છેદ તે છેદ ઉડી જશે પ્લસ c આ રીતે આવશે હવે નંબર 15 જો બાળકો આને પણ વ્યવસ્થિત રજૂઆતમાં હજુ x x x² પાછળના બેનો સરવાળો -a - b એટલે -a - b પણ માઈનસ સામાન્ય કાઢી તો a + b આના કરતા એક ઓછી ઘાત એટલે x છેલ્લે બેનો ગુણાકાર તો માઈનસ માઈનસ પ્લસ ab આવું આવશે આનું સાદુરૂપ બેનો ગુણાકાર કરશો એટલે આવું આવશે સાદુરૂપ હવે અંતિમ પદ સેટ કરવાનું છે અંતિમ પદ તો આપણે કહીએ કે અંતિમ પદ બરાબર જો બહુ ધ્યાન રાખવાનું મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા આ પ્રથમ પદ તો મધ્યમ પદ આ તમારું છે બરાબર છે વર્ગ કરશો એટલે માઈનસ પ્લસ થઈ જશે અને a + b all over square x² મધ્યમ પદ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x² ગયા તો અહીંયા તમે એમ કહી શકો જો a + b all over square અને 4 છે તો અહીંયા આપણે આમ પણ લખી કે a + b by 2 all over square તો અંતિમ પદ છે ને તમને આવું મળે છે e પ્લસ કરો પાછું માઈનસ કરીએ તો આપણે જો કે dx upon under x² minus a + b into x plus આ પ્લસ પદ કરું છું આપણે જોઈએ કે a + b by 2 all over square અને અહીંયા આપણે જોઈએ પ્લસ ab અને આપણે જો કે આમ પ્લસ કર્યા છે એટલે માઈનસ કરી નાખો તો બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જો આ મેં પ્લસ કર્યા છે એટલા આમાં માઈનસ કરી નાખ્યા આપણે જો કે અંતિમ પદ શોધેલું જ હતું હવે બાળકો અહીંયા આ dx under root આ પૂર્ણ રૂપ બનાવે x minus a plus b by 2 all over square હવે આનું સાદુરૂપ આવવું જોઈએ આપવું પડશે ab plus ab minus આપણે એમ કહી શકીએ a square plus 2ab અને પ્લસ આ b square છેદમાં 4 હવે બાળકો આ તો કમ્પ્લીટ છે આ 4 છે આનો લસા લે
ચાર લસા જો આટલામાં જ લેશું આ પદ છે એમાં આ પેલું પદ એમનું અંડર રૂટ અહીં ચાર લસા માઈનસ વડે આપણે છોડશું કામ તો માઈનસ a સ્ક્વેર માઈનસ 2ab માઈનસ b સ્ક્વેર આવું થશે ફરી પાછું આપણે એમ કહી શકીએ કે x a plus b by 2 all over square plus બરાબર તો અહીંયા પોઝિશન જો માઈનસ a સ્ક્વેર 4 માંથી 2 બાદ એટલે પ્લસ 2ab અને માઈનસ b સ્ક્વેર બાય 4 થોડુંક સારું વધી લઈ ઇન્ટિગ્રેશન તો અહીંયા x minus a plus b by 2 બરાબર તો અહીંથી માઈનસ કોમન કાઢું છું માઈનસ કોમન કાઢું એટલે a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર by 4 હવે એને આ જો પૂર્ણ પદાવલી છે પૂર્ણ પદાવલી આ પૂર્ણ પદાવલી a plus a minus b all over a minus b all over square પણ અહીં જે 4 કરીને all over square કરી નાખી તો આનું તમે વિચારી શકો છો x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર છે અંડર રૂટ માં છે તો log mod x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર સાદુરૂપ થોડું અઘરું છે સાદુરૂપમાં કાળજી રાખવાની હવે જો log mod તો ઇન્ટિગ્રેશન શું થાય log mod x x = તો ડાઈ પૂછા x minus a plus b by 2 plus under root x square minus a square બરાબર x square minus a square ઊંધા હાલશો ને રકમ આવી જશે રકમ તો અંડર રૂટ માં અહીંયા શું આવશે આપણે સાદુરૂપ દે ને અંડર રૂટ માં તો x minus a ને x minus b અને પ્લસ c બરોબર હવે જવાબ કઈ રીતનો આપ્યો છે એ એકવાર કન્ફર્મ કરીએ આ રીતે આપ્યું છે બાળકો ધ્યાન રાખવાનું જો આનું સાદુરૂપ x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તો તમારે રકમ લગીને આવેલું જવાનું ઊંધું સાદુરૂપ તો આ જ આવી જાય તો સાદુરૂપે પાછું જવાનું જરૂર નથી આ બે વાર દાખલો પડી ગયો હવે દાખલા નંબર 14 ને પણ પૂરો થઈ ગયો દાખલા નંબર છે 16 પણ જો આ દાખલો છે બે રીતે થાય છે આના પછી 16 પછી 17 માં આવશે ત્યારે કહીશ પણ કઈ રીતે તમારે વર્તવાનું કે અલગ કેમ પડે જો અહીંયા તમે આનું અંદરનાનું વિકલન કરશો વર્ગમૂળની અંદરનું તો આનું વિકલન 4x sin 4x છે આનું x તો 1 છે તો એવું આવી જતું હોય ને તો આ આપણે જો કે જૂની મેથડ પ્રમાણે આખું ધારી લેવાનું ધારો કે આપણે એમ કે 2x² + x - 3 = t આ જૂની મેથડ પ્રમાણે જો વિકલન ઉપર આવી જતું હોય તો બરોબર હવે આનું વિકલન શું થશે 4x + 1 બરોબર * dx = t તો તમે જોઈ શકો અહીં dt લખી શકાય આપણા આની જગ્યાએ t તો ઇન્ટિગ્રેશન dt upon √t આની જગ્યાએ √t આપણે ધારણા અને ઉપર લઈ જાઓ તો t - 1/2 dt થઈ જશે બરોબર તો હવે ઇન્ટિગ્રેશન તો બહુ સહેલું છે -1/2 + 1 એટલે +1/2 વધશે upon 1/2 + c છેદનો છેદ કે અંશ
અને આપણે જે કે અંડરરૂટ t કરી નાખી પ્લસ તો અંડરરૂટ t ની કિંમત તમારી પાસે જે હોય કે t ની કિંમત છે એ મૂકી દો 2x² + x - 3 + c આવું આવશે નંબર છે 16 હવે 17 થી મેથડ છે થોડીક ચેન્જ થાય છે અહીં સુધી દાખલા વ્યવસ્થિત જોઈ લેજો ન સમજાય ત્યાં કોલ કરવો